શું બાબત? આજે જ્યારે મારી મોરબી મુલાકાત દરમિયાન અમારી ટીમે મને જાણ કરી કે સફાઈ કર્મી બહેનો અને સિક્યુરિટી બેન આઉટસોર્સિંગમાં છે, એમનું શોષણ થઈ રહ્યું છે આર્થિક રીતે, પગાર ધોરણથી માંડીને બોનસનું. એટલે એમણે અહીંયા આજે એકઠા થયા છે. હું આજે એમને મળવા આવ્યો હતો. બહુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પહેલા મને ખબર છે, હું પત્રકાર હતો ત્યારે આઉટસોર્સિંગ એજન્સીઓ સામે લડ્યો હતો. એમાં નાકરાણી હોય, સોલંકી હોય, 5 એજન્સીઓ હતી. અને એજન્સીઓ કઈ રીતે શોષણ કરે છે એનું આખું પર્દાફાશ મેં ત્યારે કરેલો. મને આ બધાની ખબર છે. હવે કંઈક એજન્સીઓ ચેન્જ થઈ છે. ચેન્જ થયા પછી એજન્સીઓમાં આમને કોઈ લાભો નથી મળતા, એમને નિયુક્તિ પત્રો નથી મળતા. આઉટસોર્સિંગ કર્મચારીઓ મિનિમમ વેજીસ એને કેટલું મળવા પાત્ર છે, શું લાભ મળવા પાત્ર છે, એને લેટર આપવું જોઈએ, એપોઇન્ટમેન્ટ લેટર, એ મળતું નથી. તો આ બહેનોને ખબર જ નથી કે એમને કેટલો પગાર છે, ઈએસઆઈ મળવા જોઈએ કે નહીં, પીએફ કપાત થવું જોઈએ કે નહીં, આ કોઈ જ વસ્તુઓ, વીમો મળવો જોઈએ કે નહીં, એ કોઈને ખબર નથી. આઉટસોર્સિંગ એજન્સીઓ પોતે ઉપરથી પગાર વધારે લે છે. આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય મંત્રી, મારા આરોગ્ય મંત્રીને પણ કહ્યું છે કે મને તમે પણ આમાં હપ્તા લેતા હોય એવું સ્પષ્ટપણે મને શંકા છે. જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય, આરોગ્ય અધિકારીઓ જો હપ્તા ન લેતા હોય, અને આઉટસોર્સિંગ એજન્સીઓના સંચાલકો જો રાજા હરિશ્ચંદ્ર હોય તો અમને પૂરતો પગાર મળવો જોઈએ. કેમ નથી મળતો? અને ના માત્ર મોરબીનો સવાલ છે, તમામ જિલ્લાઓમાં આઉટસોર્સિંગ સફાઈ કર્મી હોય, સિક્યુરિટી હોય, નર્સિંગ સ્ટાફ હોય, નર્સિંગ સ્ટાફમાં પણ બહુ બધો પગારમાં ગાપલા છે, બહુ બધા પગારમાં ગાપલા છે. અને મને એ નથી સમજાતું કે એવી એજન્સીઓ કે જે મિલીભગત ધરાવે છે ભાજપના નેતાઓ સાથે, એ એજન્સીઓને કેટલું મળવા પાત્ર છે. વર્ષે કરોડો રૂપિયાનું કૌભાંડ આઉટસોર્સિંગ એજન્સીઓને આ ગરીબ માણસોના શોષણ માટે નેતાઓ, અધિકારીઓ અને આઉટસોર્સિંગ એજન્સીઓ વાળા કમાય છે. એટલે આજે હું વિનંતી કરું છું આરોગ્ય મંત્રીને કે જો તમે સાચા હો તો આઉટસોર્સિંગ એજન્સીઓ પાસેથી ડિટેલ મંગાવી એમને કેટલું મળવા પાત્ર છે, કમિશન એ કેટલું લે છે, કેટલું પગાર આપે છે, કેટલા લાભો આપે છે, એની તપાસણી કરવામાં આવે. નહીં તો આગામી સમયમાં આખા તમામે 33 જિલ્લાઓમાં દરેક આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે આમ આદમી પાર્ટીના કે કાર્યકર્તા એની સાથે મળી સંગઠન તૈયાર કરી હું પોતે મુખ્યમંત્રીને રજૂઆત કરી, જો મુખ્યમંત્રી નહીં સાંભળે તો 1 લાખ આઉટસોર્સિંગ કર્મચારીઓ જે એકઠા થશે તો ગાંધીનગરનો ઘેરાવ કરવાનું પણ ચૂકીશું નહીં. આમને કાયમી ધોરણે ભલે 6 મહિના લાગે આ પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે, પરંતુ આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી ધોરણે મળવાપાત્ર લાભો મળે. બીજું મારે કહેવું છે સુપ્રિન્ટેન્ડન્ટ, દરેક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને મારે કહેવું છે કે તમારી જવાબદારી છે તમારા સ્ટાફને, ભલે આઉટસોર્સિંગનો એમને પણ બાળક છે, એ પણ ઈશ્વરના સંતાનો છે. તમે આઉટસોર્સિંગ એજન્સીઓને ધમકાવી નથી શકતા. અને તમને મંત્રીનો ફોન આવે, મુખ્યમંત્રીનો મને કહેજો, તમે હું એમને કહીશ, પણ તમે ન્યાય અપાવવામાં ઉણા ઉતરો છો. તો 33 જિલ્લાના તમામ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને મારી વિનંતી છે કે આઉટસોર્સિંગ એજન્સીઓ સાથે મિલીભગત બંધ કરો અને આમને પૂરતો પગાર આપો. અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ એજન્સીઓ સામે અને આઉટસોર્સિંગમાં જે પણ મિલીભગત ધરાવે છે એની સામે આંદોલન છેડશે.